उत्पत्ति स्थिति लय करे वेदो स्तुतियो चरे जेनारोम शूयण छिद्रमा ब्रह्मांड कोटि भरे माया काल रवि शशि सुरगणो आज्ञान लोपेक्षण एवा अक्षरधामनाधिपति श्री स्वामिनारायण स्वामिनारायण भगवान जय हरि प्रसाद स्वामी महाराज गुरु स्वामी महाराज जय जय। ઘણા બધા પ્રસંગો છે એ સરસ થઈ ગયા. યાત્રા દિવ્ય થઈ ગઈ. જયજી ગયા હતા એ થોડાક પછી મારા સહિત શારીરિક રીતે અમે દુઃખી થયા. ગુરુ પૂર્ણિમાનો પ્રસંગ સરસ થઈ ગયો. કાલનો પણ એક પ્રસંગ સારો થયો. આનંદ આવે બધા ભેગા થયા હોઈએ. ઘણી બધી વખત એવું જોવું કે બધા ભેગા થયા હોય પણ સેવા હોય બધાને, એટલે ઠાકોરજીની વાત ન થાય, સત્સંગ ન થાય, પણ બીજાને મળ્યાનો, દર્શનનો આનંદ. સ્વામી વાત કરતા હતા કે આપણે માતા પિતા નક્કી ના કરી શકીએ. શ્રીજી મહારાજ જે આપે જ ભાઈ બહેન નક્કી ના કરી શકે. માતા પિતા નક્કી ના કરી શકો એટલે ચેનલ જ ચાલે. ભાઈ બહેન નક્કી ના કરી શકો, પછી કોઈ ફુવા કાકા બધું તમે અમને સિરિયલમાં જાય. પછી કોઈને એવું કહીએ કે હા આજથી સ્વામી તો બોલતા બોલતા ત્યાં સુધી એક દિવસ વાત કરતા એટલે ત્યાં સુધી ઘરવાળી બી તમે નક્કી નથી જ કરતા એમ. તો કે બોલે શંકા કરનારો હોય બોલે 6 મહિના પછી કેમ નહીં ગમતું જો તમે નક્કી કરેલી હોય તો. એટલે એમને અલગ રીતે કહ્યું હતું. તો ખાલી આપણે સમજવા માટે કોઈનું માન અપમાનનો પ્રશ્ન નથી. કોઈ રિલેશન, સંબંધો, પણ એમાં એક સત્સંગનો જે સંબંધ છે ને એ દિવ્ય છે. કાલે આખો પ્રસંગ પતી ગયો પછી કીધું એક બે જણના મેં નામ લીધા. બીજું ક્યાં છે? નીચે જે જગ્યાએ રસોડું થયું હતું ત્યાં બધું સાફ સફાઈ કરે છે. જો બહારનું કોઈ આવે તો એવું લાગે કે બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાનો, તો પ્રસંગ કોની ત્યાં હોય અને સાફ સફાઈ કોણ કરતું હોય એમ. પણ એ બધા સત્સંગના જે આપણને સ્વામીજી અભિપ્રેત કરી આપ્યા છે એમ આપણા હૈયાને વિશે. અમે લોકો યાત્રામાં જતા હતા. તમને ખબર છે કે સહજ જ મને કેવું કે બેઠો હોય ને
કોકને ભૂખ લાગે એટલે મને ધર, અને એક ધરે એટલે પછી 4 ધરે. હું બેઠો હતો ને સંધ્યા સમય હતો ને હજી 4-5 વાગેલા, એટલે એક જણે ચણાની થેલી હતી, એ નાની એટલે હવે આપણો સ્વભાવ સહજ એવો છે કે એક થેલી જે હોય એમાંથી આપણે બધા, એટલે એને તરત નાના સ્વામી એ તમે એ કરો, એટલે બીજી 5-7 થેલીઓ એમને કાઢીએ. બધું પણ મારાથી તો ખવાય જ નહીં એટલું. તમે કારણ કે પાછું એમાં પાછો બીજો ભાવ એવો છે કે એક થેલી આપીશ તો બોલે સ્વામીના ભાગે કસૂરી છે, એટલે એ પછી બીજું એ કરે. તો કે નાના સ્વામી, આ બધું હું લાવ્યો જ છું અને હરિભક્તોને મારે સંભાળવાના જ છે. તો મને એમ ઓઠે ટાઢક જ થઈ ગઈ કે ભગવાન સંતને અર્થે તો આપણે, પણ હરિભક્તો અર્થે આપણે જ્યારે કરીએ ને તો ભગવાન સ્વામિનારાયણનું વચન છે એનું અનંત ગમ ફળ થાય છે. પણ એ વસ્તુ આપણા હૈયાને વિશે ઉતારવાની ને એ થોડી કાઠી પડે છે. ઘણી બધી વખતે આપણે વાત કરીએ તો એવું વાત કરીએ કે જય હો સેવા ભક્તિની, પણ પછી કોઈક વખત જ્યારે આપણે ન કરવું હોય, કે આપણે થાક્યા હોય, કે આપણને કોકનો ઓરો ભાવ આવ્યો હોય થાય ને, એટલે થોડું આમ તો પછી એવું લે, હા હા બરોબર જય હો સેવા ભક્તિની, કે આપણે એનો મજાક ઉડાડીએ. સૂત્ર શું છે કે હું બ્રહ્મ છું એમ. તમારે સમ્ય કેવું બોલતો કે હું હાથમાં છું. આપણે બ્રહ્મ વાક્યોને આપણી મસ્તીમાં ફેરવી દઈએ, અને ગુણાતીત પુરુષો એ બ્રહ્મ વાક્યને લઈને જીવે છે, એમનું જાપ થાય. સ્વામિનારાયણ કે હું સ્વામી, તું નારાયણ, સ્વામિનારાયણ, 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 અનંત. અને આપણે હંમેશા મસ્કરીના મૂડમાં જ ચાલતા હોય તો પછી શું છે, તમને ખબર છે કે કોઈ બી રસોડું હોય ને એની અંદર પાણી જરૂરી છે. રસોડું થાય નહીં. પણ અમે લોકો ખરેખર જળનો જળની રીતે ઉપયોગ કરીએ છીએ. જીવનનો પ્રવાહ બસ ચાલ્યા કરે. આપણને આનંદ આવે છે ને એટલે આપણે મસ્કરીના પ્રવાહમાં, ગાફલાઈના પ્રવાહમાં, બેભાન અવસ્થામાં આપણે મજા આવે. ખબર છે, અમુક વખતે બેભાન થવાનું આપણને ગમે. ખબર છે, બેભાન થવાનું એટલે લોકલ એનેસ્થેસિયા, જે લોકો પેલો એનેસ્થેસિયા લે ને, લોકલ એનેસ્થેસિયા જે આમ જનરલ પેલું એમાં આપવું પડે, એ પી જવાનું. એટલે થોડીક વાર આમ એવી રીતે આપણને પણ એવું થતું હોય કે થોડીક વાર હમણાં ભજન નથી કરવું, હમણાં બ્રહ્મની વાત નથી વિચારવી, હમણાં હું અક્ષર છું, બ્રહ્મ છું એ વાત નથી વિચારવી, ચાલશે. જો આજે સભામાં ગયો તો હથોડા પડશે પ્લસ, પર મૂડ નથી સારો, જઈએ જ છે ને. મન શ્રી કૃષ્ણ પરમાત્મા જ્યારે ભગવાન ગીતાજીની અંદર એવું બોલ્યા છે ત્યારે એવું બોલ્યા છે કે આ મન બોલે
ચંચળ છે જ. ભલભલા ગોથા થોડા તો હું વાતનો એ વિચાર કરું છું કે હમણાં જે વાત ચાલી કે સચિને કોકે એવું કહ્યું કે ભાઈ તું ભગવાનનો આશરો છોડતો નહીં. મને એ જે શબ્દ છે ને એ જે વાત છે એ બ્રહ્મ વાક્ય છે. ભૂલીશ હું જગતની માયા જે ભજન છે એની અંદર જેટલું લખી શકાયું છે એટલા બધાની અંદર જે લખ્યું છે આપણને આમ ટ્વિસ્ટ શબ્દો આવે ને વિરોધાભાસી તો બહુ મજા આવે. તમને ખબર છે આમ તમે સિટીમાં ગાડી ચલાવતો હોય બમ્પર આવે ને તો તમને આમ કંટાળો આવે કે આ કેટલા બમ્પર એમ. અને હાઈવે ઉપર તમને એવું થાય કે આ શું ગાડી આમ ચપલું આમ દબાઈ રાખ્યું હોય તો પછી એમ થાય કે હવે ચપલું ત્યાંથી ખસેડવાનું આમ આળસ આવે. ગાડી ચલાવતા હોય કે જેને એક્સિલેટર હોય હાથમાં જે બી એક્સરસાઇઝ ગતિ, પણ સ્પીડ બ્રેકર આવે તો ખબર પડે કે બ્રેક છે કે નહીં તો હાલ્યું જવાય. એટલે કહેવા એવું માંગી રહ્યો છું કે અનુસંધાન આપણે રાખવાનું છે, નહીં તો ભૂલ પડી જાય. અને મજા છે બ્રહ્મ વાક્યોમાં છે બધી મજા છે. અમે લોકો બરસાના બેઠા હતા અને રાધારમણ સ્વામી, હું વશિષ્ઠ હતો, પ્રસદ સ્વામી, અને ચારેક જણ બેઠા હતા. બીજા તો કદાચ નિલેશ હતો, વીરુ હતો, બધા એમને બીજી અને અમે બરસાના મંદિરની અંદર રાધારમણ સ્વામી અમને શાસ્ત્રની વાત કરી. મોજ કરવાની હોય છે. લગ્નમાં તમે જાઓ કોકના તો કેવી મોજ કરો, લાવો આઈસ્ક્રીમ 3-4 વાર થઈ ગયો તો કે સારું લાગે. પેલું ચાખ્યું નહીં, લાવ ત્યાં છે હમણાં જ આવું છે, હા નહીં મોજ. અને એ વખતે કરવાની જગ્યાએ કંઈક બીજું કરવા માંડીએ, ઘરમાં મૂકેલા પૈસા માનસિક રીતે ગણવા માંડીએ કે ઓછા પડે છે એવું થવા માંડે. તો આપણને જે આનંદ છે ને એ આનંદ આવે નહીં. તો જો ખાલી સામાન્ય લગ્નમાં તો જીવન છે ને એ ભગવાન ગીતાજીમાં વારે વારે કહે છે કે યોગ 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 એટલે શું? કનેક્શન, જોડાવાનું છે. ટ્રીપ થઈ જાય નહીં, MCB ટ્રીપ થઈ જાય. ખ્યાલ આવે છે? દરેક જણ જે ફિલ્ડના હશે બધાને ખબર જ હશે. એ કરવાનું છે, સ્થિર રાખવાની છે. નહીં તો જે મહાપુરુષો નીકળી ગયા ને સ્વામી, ઘણી બધી વખત ચરિત્રો સાંભળતો સંતોના કે ભક્તોના પણ જે ભગવાનના છે એમ, તો એ લોકો આમ નીકળી ગયા તો આપણને એવું થાય કે શું નીકળી ગયા. તો જગતમાં એક ચર્ચા ચાલે છે કે પ્રોબ્લેમ ફેસ ના કરી શકે એટલે ભાગી જાય લોકો એમ. તો
એવી વાત ચાલે છે ને બધે, એવું તમે સાંભળ્યું હતું તમને ખ્યાલ. પણ હકીકતમાં મેં બહુ એનો ઊંડો સ્વાધ્યાય કર્યો ને ત્યારે મેં જોયું કે જે લોકોએ નક્કી કર્યું ને કે મારે આ જ વસ્તુ મેળવવાની છે, પેલે કરીને એક બહુ ફૂટબોલના મોટા પ્લેયર થઈ ગયા, ખબર છે તમને? પેલે એમના વાત આપણે ભગવાનની કરીએ છીએ ને, હું તમને સામાન્ય માણસ એટલે ભગવાન કરતા કંઈક બીજું મેળવવાનું છે એવા વ્યક્તિની વાત કરું છું. એ સામાન્ય તો ન જ કહેવાય, પણ વાત એટલા માટે કરું છું કેટલા બધા એમના જીવનની અંદર પ્રશ્નો આવ્યા, અને મૂળ પ્રશ્નો ક્યાં છે ખબર છે? મૂળ સ્વિંગનો છે, ખ્યાલ આવે છે? અને એની અંદર જે કારણ કે એ વસ્તુ છે ને, એ કોઈને ખબર નહીં પડતી, એની સામે તમારે એકલાય જ ઝૂમ કરવું છે. તમને સાથ આપનાર માણસ જે 2-5 માણસ બહાર હોય, એ તમને કેટલો સપોર્ટ કરી શકશે એનું એ નથી, અને તમારું મન એનો કેટલો આધાર લેશે એ નથી. પણ એ વ્યક્તિ પછી ખૂબ સફળતાએ પહોંચ્યા, અને આમ તો આપણે જેને એવું સમજીએ કે જે ભાગી જાય છે, વાસ્તવમાં એ લોકો ભાગતા નથી, પણ પોતાની આજુબાજુ એક એવું વાતાવરણ નિર્માણ કરવા માટે એક વાતાવરણમાંથી નીકળી જાય છે, અને એક એવું વાતાવરણ નિર્માણ કે જ્યાં પ્રશ્નોનો જે પ્રવાહ છે ને એ ઓછો થઈ જાય. જે લોકો એવું કહે છે ને કે ભાગી ગયા, તો તમે જોજો કે એ વ્યક્તિઓના જીવનની અંદર સારામાં સારી બચત હશે, સારામાં સારું ઘર હશે, સારી LIC હશે, સારા મેડિક્લેમ હશે, સારી ગાડીઓ હશે, અને બધું વેલસેટ હશે જ. તો એ વ્યક્તિ વેલસેટ થવાનો ટ્રાય કેમ કરે છે કરણ? કારણ કે એને થોડા પ્રશ્નો ઓછા કરી દેવા છે. તો જો પ્રશ્નો ઓછા કરે, રોજ ઉઠીને જો શોધવા જવાનું હોય કે ખાવાનું શું મળશે, તો આપણે સુખેથી જીવી શકીએ? આપણી તાકાત છે કે આપણે રોજ ભિક્ષા માંગીને જમીએ? એવું નથી થવાનું. તો આપણે તો હવે કદાચ ખબર નહીં, પણ હવે પહેલાં તો એવું હતું કે વરસનું બધું અનાજ ભર લેતા હતા, હે ને? તો સત્પુરુષનો ભેગું કરવાનું જે કંઈક છે એ અલગ છે, અને એની આજુબાજુ એક એવું વાતાવરણ નિર્માણ કરી દે છે કે તો આપણે પણ કોઈક જગ્યાએ સ્વામીજી એવું વાતાવરણ નિર્માણ કરવું પડશે. ખ્યાલ આવે છે તમને? હું એ કહેવા માંગુ કે આપણે પણ મહાવાક્યની સાધના કરી રહ્યા છે, સ્વામિનારાયણ મંત્રની સાધના કરી રહ્યા છે, નિજાત્માનંદ બ્રહ્મરૂપમની સાધના કરી રહ્યા છે. કોઈક જગ્યાએ આપણને ત્યાં સ્થૈર્ય જોઈએ છે. મારી વાત થોડી ઊંડી છે એટલે કદાચ પ્રશ્ન થશે, પણ એક વ્યવસ્થિત વાતાવરણ ઊભું કરવું એ આપણી એક પહેલી ફરજ છે. અને એ વખતે આપણને યોગ્ય સંગાત જોઈએ, યોગ્ય વ્યક્તિઓ જોઈએ, યોગ્ય આચાર વિચાર જોઈએ,
યોગ્ય ભોજન જોઈએ, પછી મજા આવે. શ્રીજી મહારાજ ભજીને આપણે વ્યવહારે બધા ખૂબ સુખી થયા છીએ. હા, એ વસ્તુ અલગ છે કે આપણું સ્વપ્ન જ્યાં છે ને એના કરતાં આગળ હોય તો આપણને એવું લાગે કે હજુ મજા નહીં આવતી, પણ જ્યાં હતા ત્યાંથી આગળ, કારણ કે શું છે, ઈચ્છાઓનું કોઈ પૂર્ણાવૃત્તિ છે નહીં સમજી, એ તો વન બાય આગળ ચાલ્યા જ કરવાની છે. પણ સ્વાધ્યાય કરીએ તો ખબર પડે, તો એ વ્યવહારે થયા છે. એ આપણે વિચાર કરવાનો છે કે હા, મહાપુરુષો જો કોક મોટા પુરુષના શબ્દને પકડીને જીવન જીવી ગયા તો મહાસુખી થઈ ગયા. બધાને દેખાય એવું કંઈ જરૂરી નથી, પણ આંતરિક આપણી એ સાધના ચાલવી જોઈએ, ઇન્ટરનલ. કારણ કે હું તમને કહું છું ને કે આપણી સામે આવતા પ્રશ્નો આપણને જ ખબર, આપણે એને શું સમજાવીએ છીએ. આપણા જોડે એક સંવાદ ચાલે છે, અંદરને અંદર આપણે બોલતા જ હોઈએ છીએ. કોની સામે બોલીએ છીએ? તો બોલનાર આપણે છે કે સાંભળનાર આપણે છે? એક વિચાર આપણે કરવો પડશે. અને જ્યારે ધીરે એક અવસ્થા એવી આવે છે ને, તો સાંભળનારે નથી રહેતો ને બોલનારે નથી રહેતો, ત્યારે જે છે તે આપણે છે. તો એ જે અવસ્થાએ પહોંચવું એ બહુ જરૂરી છે, અને દરેકને પહોંચવું પડે છે. કે બિઝનેસમેન હોય કે જે કોઈ પણ હોય, જેને કંઈક પામવું છે, જેને સ્થિર થવું છે, એને એ અવસ્થાએ પહોંચવું પડે છે. તો આપણે પણ મોટા પુરુષોના વચનની સાધના કરી અને એમને આપણને જ્યાં પહોંચાડવા છે ત્યાં પહોંચી શકીએ, એના માટે આપણું ફોકસ રહે, એના માટે આપણું જીવમાં બળ રહે. એના માટે ગુણાતીત પુરુષો સ્વામીજી અને ઠાકોરજીની પ્રાર્થના છે. સહજાનંદ સ્વામી મહારાજજી, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. ગુરુ સ્વામી મહારાજ.